ડભોઈ દર્ભાવતીની પવિત્ર ધરતી ઉપર મહાવીર વસ્તી વિસ્તારમાં આવેલ તમાકુ વાગા ખાતે 1 માર્ચ 2026 રવિવારના સાંજે ભવ્ય અને શિસ્તબદ્ધ માહોલમાં આયોજિત વિરાટ હિન્દુ સંમેલનમાં હિન્દુ જાગશે તો વિશ્વ જાગશેનો ગર્જનારો સંદેશ ગુંજ્યો। સર્વ હિન્દુ સમાજ સંયુક્ત આયોજન હેઠળ આ યોજાયેલા સંમેલનમાં સનાતન સંસ્કૃતિ, સનાતન ધર્મ, સામાજિક એકતા અને રાષ્ટ્રીય શક્તિનો મંત્ર પ્રખર રીતે પ્રતિધ્વનિત કરવામાં આવ્યો। મોટી સંખ્યામાં ભક્તો, સમાજના આગેવાનો, યુવાનો અને મહિલાઓની ઉપસ્થિતિ વચ્ચે સમગ્ર કાર્યક્રમ ઉત્સાહ અને શિસ્ત સંકલ્પના વાતાવરણમાં સંપન્ન થયો। મુખ્ય વક્તા માનસરોવર દાસજી બાપુએ પોતાના ઉર્જાસભર અને પ્રેરણાદાયી સંબોધનમાં હિન્દુ સમાજને આંતરિક ભેદભાવ, જાતિવાદ અને વિખવાદ ભૂલી સંગઠિત થવા, સંસ્કૃતિ પ્રત્યે ગૌરવ જાગૃત કરવા તથા યુવા પેઢીને સનાતન મૂલ્યો અને સંસ્કારો સાથે જોડવા આહ્વાન કર્યું। તેમણે જણાવ્યું કે હિન્દુ સમાજની એકતા જ રાષ્ટ્રની સાચી શક્તિ છે અને સનાતન પરંપરા પર થતા પ્રહારો સામે મૌન નહીં પરંતુ સજાગ અને સચેત પ્રતિસાદ આપવાનો સમય આવી ગયો છે। બાપુશ્રીએ ઉપસ્થિત જનમેદનીને સંકલ્પ અપાવ્યો કે સમાજમાં નૈતિકતા, સેવા, સંસ્કાર, રાષ્ટ્રપ્રેમનો દીવો પ્રગટાવી હિન્દુ જાગૃતિને ગતિ આપવી જ આજની સૌથી મોટી ફરજ છે। કાર્યક્રમ દરમિયાન હિન્દુ જાગશે તો વિશ્વ જાગશેના નાદથી સમગ્ર વાતાવરણ ગુંજતું રહ્યું। આ સંમેલનમાં વડોદરા જિલ્લાના સંઘવાચક તુલસીભાઈ પટેલ, ટીપી પટેલ, વિરલ દરજી સહિત અનેક આગેવાનો તથા મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા। ડભોઈની ધરતી પરથી ઉદ્ભવેલ એકતા, જાગૃતિ અને સંસ્કારનો આ સંદેશ દૂર દૂર સુધી પ્રસરે તેવી વિશ્વાસપૂર્ણ લાગણી સાથે સંમેલનને સફળતાપૂર્વક પૂર્ણ કર્યું હતું।